નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBA કમ્પલસરી ઇંગ્લિશમાં પોએમ 1 ભણીશું. પોએમ 1 સોનેટ 29 બાય વિલિયમ શેક્સપિયર. વિલિયમ શેક્સપિયરનો જન્મ 1564 અને મૃત્યુ 1616માં થયું. વિલિયમ શેક્સપિયર આ સોનેટમાં શરૂઆતમાં ખૂબ દુઃખી હોય છે, પણ પછી એ કહે છે કે જ્યારે મને એક વ્યક્તિની યાદ આવે છે તો મારો મૂડ તરત જ સારો થઈ જાય છે. હવે આ પોએમને લાઇન ટુ લાઇન ભણીએ. વેન ઇન ડિસ્ગ્રેસ વિથ ફોર્ચ્યુન એન્ડ મેન્સ આઈઝ. ડિસ્ગ્રેસ એટલે બદનામી, ફોર્ચ્યુન એટલે નસીબ, મેન્સ આઈઝ એટલે માણસની આંખ. જ્યારે હું નિરાશ કે દુઃખી થઈ જાઉં છું એ વિચારી કે મારી પાસે પૈસા નથી, હું લોકોની નજરોમાં પડી ગયેલો છું, લોકો મારી ઇજ્જત નથી કરતા. આગળ જોઈએ. આઈ ઓલ અલોન બી વીપ માય આઉટકાસ્ટ સ્ટેટ. અલોન એટલે એકલું, બી વીપ એટલે રડવું, આઉટકાસ્ટ એટલે ઘર વિહોણું હોવું, તો ઘર બહારનું હોવું. જ્યારે મને આ વાતનો વિચાર આવે છે ત્યારે હું એકલો બેઠી રડું છું, મારી કિસ્મતને રડું છું. એવું લાગે છે કે હું આ સમાજનો હિસ્સો જ નથી, હું સમાજથી બહાર છું. એન્ડ ટ્રબલ ડીપ હેવન વિથ માય બૂટલેસ ક્રાઇઝ. ટ્રબલ એટલે મુશ્કેલી, ડીપ એટલે બહેરું, હેવન એટલે સ્વર્ગ, બૂટલેસ એટલે લાભ વિનાનું ને ક્રાઇઝ એટલે રડવું. અને અમારી ચીસ અને મારો આ સાદ ભગવાન પણ નથી સાંભળતા. મારો આ અવાજ નિષ્ફળ જાય છે કેમ કે મારી અવાજ કોઈ સાંભળતું જ નથી. એન્ડ લુક અપોન માય સેલ્ફ એન્ડ કર્સ માય ફેટ. લુક એટલે જોવું, માય સેલ્ફ એટલે મારી જાતને, કર્સ એટલે શ્રાપ, ફેટ એટલે ભાગ્ય. અને હું પોતાને જોઉં છું અને મારા નસીબને કોસું છું. વિશિંગ મી લાઈક ટુ વન મોર રીચ ઇન હોપ. વિશ એટલે ઈચ્છા, મોર એટલે વધુ, રીચ એટલે સમૃદ્ધ અને હોપ એટલે આશા. કાશ મારી અંદર ઘણી બધી આશા હોત, એક ઉમ્મીદ હોત. હું હંમેશા ખોટું વિચારું છું. કાશ મારી અંદર પોઝિટિવિટી એટલે હકારાત્મકતા આવી જાય, કંઈક એવું થઈ જાય કે હું મારા ભવિષ્યને સારી રીતે જોઉં. હું હંમેશા આવનારા સમય માટે ખરાબ વિચારું છું. ફીચર્ડ લાઈક હિમ વિથ ફ્રેન્ડ્સ પોસેસ્ડ. ફીચર્ડ એટલે વિશિષ્ટતા, લાઈક હિમ એટલે તેમના જેવું, ફ્રેન્ડ્સ એટલે મિત્રો, પોસેસ્ડ એટલે ધરાવવું. અને કાશ મારી પાસે ઘણા બધા મિત્રો હોત. ડિઝાયરિંગ ધીસ મેન્સ આર્ટ્સ એન્ડ ધેટ મેન્સ સ્કોપ. ડિઝાયર એટલે ઈચ્છા, મેન્સ આર્ટ એટલે માણસની, આર્ટ એટલે કલા, સ્કોપ એટલે અવકાશ. બીજા લોકોને જોઈને કાશ હું આના જેવો હોત, કાશ હું તેના જેવો હોત. એ પોતાના જીવનને બીજાના જીવન સાથે કમ્પેર એટલે સરખામણી કરે છે. કાશ હું પણ આ લોકો જેવો હોત. વિથ વોટ આઈ મોસ્ટ એન્જોય કન્ટેન્ટેડ લિસ્ટ. એન્જોય એટલે આનંદ, કન્ટેન્ટેડ એટલે સંતોષ અને લિસ્ટ એટલે ઓછામાં ઓછું. અને હું એટલો ડિપ્રેસ્ડ થઈ ગયો છું, ઉદાસ થઈ ગયો છું. જે વસ્તુથી મને ખુશી મળે છે હવે એ વસ્તુથી પણ મારું દિલ નથી લાગતું. ફોર એક્ઝામ્પલ, માની લો કે શેક્સપિયરને રાઇટિંગમાં દિલચસ્પી છે, તો એ એટલા બધા ઉદાસ છે કે એમને રાઇટિંગમાં પણ મન નથી લાગતું. યેટ ઇન ધીસ થોટ માય સેલ્ફ ઓલમોસ્ટ ડેસ્પિસિંગ. થોટ્સ એટલે વિચાર, માય સેલ્ફ એટલે મારી જાત,
ડેસ્પિસિંગ એટલે ધિક્કાર. અને જ્યારે પણ એ વિચારું છું કે મારી પાસે આ નથી, હું બાકી લોકોની જેમ ભાગ્યશાળી નથી, તો હું પોતાનાથી, પોતાના નસીબથી વધારે નફરત કરવા લાગુ છું. હવે અહીંયા સુધી શેક્સપિયર છે એ ખૂબ ઉદાસ હોય છે, દુઃખી હોય છે, વાતો પણ ઉદાસીની જ કરે છે, પણ હવે એમાં કંઈક આશાની ઉમ્મીદ છે. તો હવે પછીનું જોઈએ કે શું આવે છે. હાપલી આઈ થિંક ઓન ધી એન્ડ ધેન માય સ્ટેટ. હાપલી એટલે સંજોગો વશાત, ધી એટલે તમારું, થિંક એટલે વિચારવું, સ્ટેટ એટલે રાજ્ય. પછી મને તારો વિચાર આવે છે અને તારા વિશે વિચારું છું, અને તારા વિશે વિચારવાથી મારો મૂડ ચેન્જ થઈ જાય છે. અહીંયા સ્ટેટ એટલે રાજ્ય, પણ અહીંયા અર્થ અલગ રીતે કહે છે કે હું આખો ચેન્જ થઈ જાઉં છું. લાઇક ટુ ધ લાર્ક એટ બ્રેકિંગ ઓફ ડે અરાઇઝિંગ ફ્રોમ સુલેન અર્થ. લાર્ક એક પક્ષી છે. સલન એટલે દુર્લભ, અર્થ એટલે પૃથ્વી. અને મારું મન લાર્ક જેવું થઈ જાય છે. સવારમાં આ પક્ષી ઉડી જાય છે અને આ પક્ષી ઘણો ખુશ થઈ કલરવ કરે છે. સિંગ્સ હાયમન્સ એટ હેવન્સ ગેટ. હાયમન્સ એટલે ભજન, હેવન એટલે સ્વર્ગ, અને ગેટ એટલે સ્વર્ગનો દરવાજો. સ્વર્ગના દરવાજા પર કલરવ કરે છે. ફોર ધ્વાય સ્વીટ લવ રિમેમ્બર્ડ સચ વેલ્થ બ્રિંગ્સ that then I scorn to change my state with kings. ધાય એટલે તારા, સ્વીટ એટલે મીઠા, રિમેમ્બર્ડ એટલે યાદ આવવું, વેલ્થ એટલે સંપત્તિ, બ્રિંગ એટલે લાવવું, સ્ટેટ એટલે રાજ્ય, અને કિંગ એટલે રાજા. અને જ્યારે મને તારી યાદ આવે છે ત્યારે મારી પાસે એવી સમૃદ્ધિ આવે છે કે હું રાજા બનવા માટે પણ ના પાડી દઉં. તારા વિશે વિચારી મને ઘણી ખુશી થાય છે અને મારા બધા દુઃખ ભૂલી જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી આ પોએમ પૂરી થાય છે.